પહેલા દિલ્હી પછી અમદાવાદ ને હવે રાજસ્થાનના જયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે। પહેલા દિલ્હી અને અમદાવાદની જે સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી ને હવે રાજસ્થાનના જયપુરમાં પહેલા એરપોર્ટને ઉડાવવાની ધમકી આપીને હવે ત્યાંની જે સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ સમાચાર છે રાજસ્થાનના જયપુરથી સામે આવ્યા છે। જયપુરની 6 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। શાળાના આચાર્યને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે હાજર છે। કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રિન્સિપલની મેલ દ્વારા સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી। તો રાજસ્થાન જયપુર પોલીસની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી છે અને શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલે સૌપ્રથમ મેલ મળ્યો હતો અને આ ઉપરાંત મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ, સેન્ટ ટેરેસા સહિત અન્ય સ્કૂલો જે છે તેમને પણ મેલ આવ્યો હતો। માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી પરંતુ હજી સુધી સર્ચ ઓપરેશનમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી।